સ્વઅધ્યયન પોથી ધોરણ 8 ભાગ 1 એકમ સાયકલ સવારીની ખાટી મીઠી। પ્રશ્ન 1 રૂઢિપ્રયોગના આધારે યોગ્ય ઉત્તર પસંદ કરી ખરાની નિશાની કરો। અહીં આપેલા પ્રશ્નોના જવાબો નીચે આપેલા 3 ઓપ્શનમાંથી એક લખવાનો છે। એમાં 1 ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું। જવાબ છે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય તે ગમતું નહીં। બીજું ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે। જવાબ કારણ કે સાયકલ વપરાયેલી હતી। 3 જોખમ ભરી પીવાની તૈયારી હોય। જવાબ મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં। 4 સાયકલ ક્યારેક દગો દઈ દે। જવાબ ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। 5 સાયકલ બાપડી થઈ જાય। જવાબ પંક્ચર પડતાં સાયકલ નકામી બની જાય। પ્રશ્ન બીજો આપેલ ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ લખો। મિત્રો અહીં આપેલા ફકરાને આપણે સાયકલ બોલે છે એવી રીતે લખવાનો છે। ગામડાના રસ્તા કાચા ખાડાખડિયાવાળા પણ હું કશાને ગણકારું નહીં। અનુભવું બધું ધૂળના ધફ્ફામાં મારું પૈડું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે। ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે। મારી વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું ભૂમિશયન કરું અને મને ફરજિયાત ભાન થાય કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કરવા પડે તો રસ્તામાં વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારું છતાં એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય। પ્રશ્ન 3 મિત્રો અહીં એવું છે કે મારી પહેલી સાયકલ સવારી એટલે કે તમારી પહેલી સાયકલ સવારી કેવી હતી, તમે શીખતા હતા ત્યારે કેવું લાગ્યું, એના વિશે 10-12 વાક્યો તમારે જાતે લખવાના છે। તમારા અનુભવના વાક્યો લખવાના છે। પ્રશ્ન 4 તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા તમને સાયકલ ભેટ આપવાનું વિચારે છે તે બંને વચ્ચે થયેલ વાતચીતનો સંવાદ લખો। મિત્રો અહીં મમ્મી પપ્પા વિશે જે ચર્ચા થતી હોય તેના સંવાદો લખવાના છે। તો અહીં હું મારી રીતે લખું છું, તમે તમારી રીતે નવા સંવાદો પણ લખી શકો અને ખાલી જગ્યા છે ત્યાંથી સીધા સંવાદો છે, આગળનું લખેલું છે એ આપણે લખતા નથી। સંવાદ છે મમ્મી કહે છે ના ના સાયકલ પરથી પડે તો લાગી જાય। પપ્પા કહે છે ચિંતા ન કર હું તેને શીખવીશ। મમ્મી કહે છે પણ રસ્તા પર જતા વાહનોનું શું? પપ્પા કહે એ તો શીખી જશે પછી તકલીફ નહીં પડે। મમ્મી કહે પણ વાહન ચાલકો તો કંઈ જોતા જ નથી। પપ્પા કહે આપણે સંભાળીને ચલાવવાનું। મમ્મી કહે મને તો એમ થાય છે કે કંઈક બીજું લાવીએ। પપ્પા કહે સાયકલ બરાબર જ છે ચિંતા ન કરીશ। મમ્મી કહે સારું ત્યારે સરસ સાયકલ લાવીએ। પપ્પા કહે હા ચાલો તે ખુશ થશે। પ્રશ્ન 5 તફાવત લખો। મોટરસાયકલ અને સાયકલ આ બંને વચ્ચેનો શું તફાવત છે એ લખવાનો છે। અહીં લખેલું છે એ સિવાય તમે વધારાના તફાવતો પણ લખી શકો। મોટરસાયકલ ઝડપથી ચાલે છે, સાયકલ વધુ ઝડપથી ચાલતી નથી। મોટરસાયકલમાં મોટર એન્જિનથી ચાલે છે, સાયકલ જાતે પેડલ મારી ચલાવવી પડે છે। મોટરસાયકલ ચલાવવા માટે ઈંધણ જોઈએ, સાયકલ ચલાવવા ઈંધણ જરૂરી નથી। ખૂબ લાંબા અંતરે જવા ઉપયોગી છે, સાયકલ ટૂંકા અંતર માટે ઉપયોગી છે। મોટરસાયકલ વસાવવી અને સાચવવી મોંઘી છે, સાયકલ વસાવવી અને સાચવવી સસ્તી છે। પ્રશ્ન 6 પ્રશ્નના ઉત્તર લખો। મિત્રો અહીં પ્રશ્નના ઉત્તરો લખવામાં છે ત્યાં આપણે પ્રશ્નો લખતા નથી, સીધા જ જવાબો લખીએ છીએ જે આ પ્રમાણે છે। જવાબ 1 ગામડાના રસ્તા ધૂળિયા કાચા અને ખાડા ખડિયાવાળા હોય, રસ્તામાં કાંટા કાંકરા હોય જે ટાયરમાં પંચર પાડે છે જેથી સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે। જવાબ બીજો લેખકના મામાએ લેખકને સાયકલ પર બેસાડીને પહેલીવાર બજારથી નદી, નદીથી ખડાવડ થઈ પાદર અને પાદરથી બજારમાં થઈ ઘર સુધી સફર કરાવી તેથી લેખકને પ્રદક્ષિણા હોય તેવું લાગ્યું। જવાબ 3 ભાડેથી લીધેલી સાયકલનો ઓછા સમયમાં વધારે આનંદ લઈ શકાય તે માટે લેખક વારંવાર ઘંટડી વગાડ્યા કરતા, સાયકલની ઘંટડી વગાડવી તે મુખ્ય આનંદ હતો। જવાબ 4 હાથ પગે વાગેલું છે તેની ઘરે ખબર ન પડે તે માટે લોહી બંધ કરવા ધૂળનો ઉપયોગ કરતા, ધૂળનો ઉપયોગ કરવો યોગ્ય નથી
કેમ કે વાગેલા ઘા પર ધૂળથી ચેપ લાગવાની શક્યતા રહે છે. જવાબ 5. સાયકલ ચલાવનારે હેન્ડલ મૂકીને ન ચલાવી તેવી શરત મૂકતા, કેમ કે પાછળ બેસેલાને પડી જવાની બીક લાગતી હતી. જવાબ 6. તે સમયમાં સાયકલ સરળતાથી મળતી નહોતી, તેથી સાયકલ ચલાવવી અસામાન્ય લાગતું હતું. જવાબ 7. એક પાસે પૂરતા પૈસા ન હોય, તેથી 2-3 જણે મળીને ભાગમાં સાયકલ ભાડે લીધી હોય. જવાબ 8. સાયકલ ચલાવતી વખતે તેમાંથી કીચડાટનો અવાજ આવતો કે લોકો રસ્તામાંથી ખસી જતા, એટલે ઘંટડી વગાડવાની જરૂર નહોતી. આ એકમના ભાગ 1માં આપણે 1 થી 6 પ્રશ્નો લીધા છે. બીજા 7 થી 12 પ્રશ્નો છે એ ભાગ 2માં આપેલા છે. એ વિડીયો જોવા વિનંતી. સબસ્ક્રાઈબ કરશો.